હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ગુંદાનું શાક. તો ચાલો બનાવીએ. સૌપ્રથમ આપણે અહીંયા ગુંદા લઈ લીધા છે. એને ધોઈને આપણે સાફ કરી નાખ્યા છે. પછી આ રીતે આપણે ડીટીયાના ભાગ બધા ગુંદામાંથી કાઢી નાખશું. ત્યાર પછી ગુંદાને વચ્ચેથી ચીરો પાડી દઈશું આ રીતે. પછી છરીની મદદથી અંદરથી આપણે થળિયા કાઢી નાખશું. આ જ રીતે આપણે પેલા બધા ગુંદામાંથી થળિયા કાઢી લઈશું. ત્યાર પછી આપણે થોડું પાણી લઈને અહીંયા ગરમ કરવા મૂકી દીધું છે. થોડુંક ગરમ થઈ જાય પછી આપણે આમાં નાખી દઈશું 1 ચમચી મીઠું અને 1 લીંબુનો રસ નાખી દઈશું. પછી આપણે આમાં નાખી દઈશું ગુંદા અને 5 મિનિટ માટે આપણે પાણીની અંદર આને ઉકળવા દઈશું. પાંચ મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું કે આપણા ગુંદા બફાઈ ગયા છે કે નહીં. તો એ જોઈ શકો છો આપણા ગુંદા બફાઈ ગયા છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. ગુંદામાંથી પાણી કાઢીને આપણે એક છાવણીમાં ગુંદા નાખી દીધા છે, જેથી આપણું બધું પાણી સારી રીતે નીતરી જાય. ત્યાં સુધીમાં આપણે મસાલો કરી નાખશું. તો અહીંયા સૌપ્રથમ આપણે થોડાક શેકેલા દાણા લઈ લીધા છે. પછી આપણે થોડા તલ લઈ લઈશું. પછી તમે ગાંઠિયા સેવ કે કંઈ બી લઈ શકો છો. મેં અહીંયા ગાંઠિયાને થોડી સેવ લઈ લીધું છે. અને પછી આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખશું. જોઈ શકો છો ગ્રાઇન્ડ થઈ ગયું છે અને આપણે એક તપેલીમાં લઈ લીધું છે. હવે આપણે આમાં નાખી દઈશું 1 ચમચી મીઠું, 1 ચમચી જીરું, 1 ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું. પછી 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું અને 2 ચમચી જેટલો આપણે ગોળ નાખી દઈશું. પછી આપણે આમાં થોડાક ધાણા નાખીને આપણે સારી રીતે મિક્સ કરી નાખશું. જોઈ શકો છો આપણે મિક્સ કરી નાખ્યું છે. હવે આપણે એક જારમાં મરચી અને આદું નાખી દીધું અને પછી આપણે થોડુંક લસણ નાખી દઈશું. પછી થોડુંક આપણે જીરું નાખી દઈશું અને 1 ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈશું અને આને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી નાખશું. જોઈ શકો છો અહીં આદુ મરચાં લસણની પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. એમાં 3 ચમચી જેટલું આપણે તેલ નાખી દીધું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે આમાં ગુંદા નાખી દઈશું અને હલાવીને પછી આપણે 2-3 મિનિટ માટે સાતળવા દઈશું ગેસની ફ્લેમ લો રાખીને. જોઈ શકો છો 2-3 મિનિટ થઈ ગઈ છે અને આપણા ગુંદા સારી રીતે સતળાઈ ગયા છે. હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈશું. ડીશમાં કાઢીને આપણે આમાં ઉપરથી મસાલો નાખી દઈશું આ રીતે બધો. જોઈ શકો છો અહીંયા આપણે મસાલો બધો નાખી દીધો છે. આપણે જેમાં ગુંદા સાતળ્યા હતા એ જ તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં નાખી દઈશું અડધી ચમચી હિંગ, 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું નાખી દઈશું. પછી આપણે આમાં 1 સૂકું લાલ મરચું નાખી દઈશું. પછી મરચાં આદુ લસણની પેસ્ટ નાખી દઈશું જે આપણે ગ્રાઇન્ડ કરી હતી અને સારી રીતે આપણે આને મિક્સ કરી નાખશું. 1 મિનિટ માટે સાતળવા દઈશું. 1 મિનિટ સાતળ્યા પછી આપણે આમાં નાખી દઈશું 1 ચમચી જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને થોડું પાણી નાખીને આપણે સારી રીતે મિક્સ કરી નાખશું.
પાણી નાખવાથી આપણું મરચું નહીં બળે. મિક્સ કર્યા પછી આપણે આને 2 મિનિટ માટે સાતળવા દઈશું, જેથી આપણું તેલ હોય એ બધું પાણીમાંથી છૂટું પડી જાય. ત્યાં સુધી આપણે આને સાતળવા દઈશું. તેલ છૂટું પડી જાય પછી આપણે આમાં નાખી દઈશું ગુંદા. ગુંદા નાખી દીધા પછી આપણે જે મસાલો વધ્યો હતો એ બધો આપણે આમાં નાખી દઈશું. ત્યાર પછી આપણે 1 વાટકા જેટલી આમાં છાશ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી નાખશું. મિક્સ કર્યા પછી આપણે આને 3-4 મિનિટ માટે ચડવા દઈશું. તો એ માટે આપણે એક ઢાંકણ ઢાંકી દઈશું અને પછી 3-4 મિનિટ માટે ચડવા દઈશું. 3-4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈશું તો જોઈ શકો છો આપણા શાકમાંથી તેલ સારી રીતે છૂટું પડી ગયું છે. તો આપણું શાક રેડી થઈ ગયું છે. સ્વાદ અનુસાર તમને કંઈ પણ ઓછું લાગે તો તમે ચાખીને નાખી શકો છો. જો ફ્રેન્ડ્સ, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.